ચંદ્રયાન-5 આ મિશન છે એક ભારત કયા દેશ સાથે સંયુક્ત રીતે કરવા જઈ રહ્યું છે? મિત્રો, આપણે ચંદ્રયાન-1, 2 અને 3 કરી ચૂક્યા છીએ. ચંદ્રયાન-4 છે એની પણ જાહેરાત થઈ ચૂકી છે. આવનારા નજીકના ભવિષ્યમાં ચંદ્રયાન-4 છે એ ચંદ્ર પર જઈ અને સેમ્પલ લઈને પાછું આવશે. અત્યાર સુધી આપણે શું ચંદ્ર પર માત્ર ઉતરાણ કર્યું છે, ત્યાં લેન્ડિંગ કર્યું છે. હવે ત્યાંથી સેમ્પલ રિટર્ન મિશન આવશે, એ 4 નંબરનું છે. અને 5 નંબરનું જે મિશન છે એ પણ જાહેર થઈ ગયું છે. અને એની અંદર આપણે આ જે ઓપ્શન છે એમાંથી સાચો આન્સર છે કે જાપાન. જાપાન ઇઝ ધ રાઈટ આન્સર. જાપાન એરોસ્પેસ લિમિટેડ જે છે, અથવા તો જેમ આપણી ઈસરો છે એવી રીતે જાપાનની અવકાશ સંસ્થા, જેને શોર્ટમાં જાક્સા કહે છે, JAXA. તો ઈસરો અને જાક્સાનું સંયુક્ત મિશન રહેશે, જે અંતર્ગત અહીંયા ફરીવાર લેન્ડર અને રોવર આ બંને ચંદ્ર પર મોકલવામાં આવશે. ચંદ્રયાન-5 છે એ મિશનને અન્ય નામ લુપેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ લુનાર એટલે કે ચંદ્ર, પોલર એક્સપેરિમેન્ટ. તો લુપેક્સ એનું શોર્ટ ફોર્મ છે. હવે રહી વાત લેન્ડર, તો લેન્ડર છે એ ભારત વિકસાવશે અને એનું રોવર છે એ જાપાન વિકસાવવાનું છે. પ્લસ એનું પ્રક્ષેપણ એટલે કે રોકેટ છે એ પણ જાપાનથી જ પ્રક્ષેપિત કરવામાં આવશે. તો અહીંયા ઈસરો છે એનું PSLV કે GSLV રોકેટ એના દ્વારા પ્રક્ષેપિત કરતું નથી. ઓકે, તો આ થઈ ગયો તમારો સાયન્સ એન્ડ ટેકનો ચંદ્રયાન વાળો ક્વેશ્ચન.